બાપા સતનામ સાહેબ બંદગી। મિત્રો આજે આપણે કહીએ છીએ પણ આમ પણ મિત્રો એ વિચારજો સમાજમાં ભેળા રહીને ભાઈઓ ભેળા રહીને જો જે કંઈ કાર્ય કરશો ને તો તમે એમાં સફળ થશો। જો ભૈયાથી તમે અળગા રહ્યા તો કોઈ આપણું કાર્ય લાગશે નહીં। ભૈયા ભેળા જ રહેજો, સમાજ ભેળા રહેજો, ગામ ભેળા રહેજો અને મિત્રો ભેળા રહેજો, તમારું કોઈ દાડો કામ અટકશે નહીં। ભૈયાનો રાગ હશે, માતા પિતાનો રાગ હશે તો સાહેબ ગેરંટી આલું છું કોઈ દાડો તમારા કોમ નહીં અટકે। તમારી માતા પણ રાજી હશે, તમારો ભગવાન રાજી છે, તમારો ગુરુદેવ રાજી છે। સમાજ ભેળા અને ભૈયા ભેળા જો ભૈયાથી તમે ગયા તો સાહેબ એટલું યાદ રાખજો આપણો કોઈ હાથ ચાલવા તૈયાર નહીં થાય। અને બીજું કાંઈક પણ કાર્ય કરવું હોય, કોઈ પણ આગા પાછું થઈ ગયું હોય, વડબોલ થઈ ગઈ હોય તો ભાઈ કુટુંબ ભેળું થઈ અને એનું સમાધાન કરશો ને તો સાહેબ હું એટલું કહું છું કે જિંદગીમાં કોઈ દાડો કવા નહીં ઘરમાં આવે, કોઈ દાડો દુઃખ નહીં આવે, કોઈ દાડો ભૂવા પણ નહીં લાવવા પડે। અને જો ભૈયાથી દૂર રહ્યા તો ભૂવાએ તૈયારીઓ કરશે અને પોલીસવાળાએ તૈયારીઓ કરશે। તમે એક વિચાર કરો, એક શેઢા હારું, એક વેત જમી હારું તમે ઝઘડા કરશો, બે ભાઈ વળશો તો એક ભાઈ ભગવાનના ઘરે જાય ને એક ભાઈ જેલમાં જાય અને પછી એમના જેલમાં સમાચાર લેવા જાઓ તાન કે પેલો 3 વીઘા એડુહાવાળું વેચી મારવું છે પણ મને સાહેબ બહાર કાઢો તો ફક્ત એક વેત જવા દીધી હોત તો એ ભાઈ પણ હાજર હોત, તમે પણ જેલમાં ના હોત, સમાજથી વિખૂટા ના પડ્યા હોત। એટલે મારો વિડીયો આગળ વધારજો, શેર કરજો અને દરેક સમાજને, એવું ઠાકોર સમાજ નહીં બધી સમાજને વિનંતી છે કે મહેરબાની કરજો, બે હાથ જોડીને વિનંતી કરું છું અને મારો વિડીયો આગળ વધારજો, શેર કરજો, ફોલો કરજો અને બાપા સદારામ બોલજો નહીં, બોલજો।